ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ભૂગોળમાં આપણે આપણી સંસ્થા શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકોડ આયોજિત ઓનલાઈન શિક્ષણ મેળવતા રહેલા છીએ, જેમાં આપણે પ્રકરણ 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓની વાત કરીએ છીએ. જે પૈકી પ્રાથમિક પ્રવૃત્તિઓમાં આપણે સૌપ્રથમ શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિની વાત કરી. ત્યાર પછી પશુપાલનમાં આપણે જોયું કે ખેતી સાથે સંકળાયેલો વ્યવસાય છે, પણ શરૂઆત પશુપાલનથી થઈ હતી, કેમ કે માણસ સૌપ્રથમ શિકાર માટે પશુઓના સંપર્કમાં આવ્યો અને પશુઓની શક્તિ ઉપર સંબંધ બંધાતા એની શક્તિનો ઉપયોગ કરી પહેલાં પશુપાલનનું નિર્માણ થયું. હાલમાં સંદર્ભમાં ખેતી પછી પશુપાલન, પણ ખેતીની શોધ પહેલાં પશુપાલન પ્રવૃત્તિ વિકસી હતી. એટલે પશુપાલનની આપણે વાત કરી, જેમાં અસ્થાયી પશુપાલનની વાત આપણે જોઈ કે જે વિસ્તારમાં લોકો પશુઓની સાથે ઋતુગત સ્થળાંતર કરતા હોય, આવા પશુપાલનને અસ્થાયી પશુપાલન કહેવામાં આવે છે. ક્રમાનુસાર અસ્થાયી પશુપાલન ધીમે ધીમે ઘટતું ગયું છે. હાલમાં પણ આપણે જોઈએ તો હિમાલયના પહાડી વિસ્તારોમાં ઉચ્ચા પ્રદેશોથી તળેટી તરફ અને તળેટીથી પહાડી પ્રદેશ તરફ, ટુંડ્ર પ્રદેશમાં ઉત્તરથી દક્ષિણ તરફ અને દક્ષિણથી ઉત્તર તરફ સ્થળાંતર થતું રહેલું જોવા મળે છે. હવે આપણે આજે પશુપાલનમાં બીજો પોઈન્ટ છે એનો વ્યવસાયિક અથવા વ્યાપારિક પશુપાલન અથવા સ્થાયી પશુપાલન કે જેમાં પશુઓ અને પશુપાલકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા નથી, એક જ જગ્યાએ સ્થિર રહે છે. એટલે સ્થાયી પશુપાલન અથવા વ્યાપારિક પશુપાલન. આમ જોવા જઈએ તો અસ્થાયી પશુપાલન કરતાં આ વ્યાપારિક પશુપાલન જે છે એ વધારે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને મૂડી પ્રધાન છે. અસ્થાયી પશુપાલનમાં એટલું બધું આર્થિક ઉત્પત્તિ ન હતી. વ્યાપારિક પશુપાલનમાં આર્થિક પ્રવૃત્તિ વધારે જોવા મળે છે, આર્થિક ઉત્પાદન પણ વધારે મળશે. એટલે આપણે કહી શકીએ કે વ્યાપારિક પશુપાલનમાં વધારે વ્યવસ્થિત, વ્યાપારિક પશુપાલન વધારે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક તકનીકનો ઉપયોગ થાય છે. આમાં વૈજ્ઞાનિક અને મૂડી પ્રધાન છે. કોના કરતા? તો કે અસ્થાયી કરતા વધારે મૂડી પ્રધાન છે. અસ્થાયી પશુપાલન કરતા વ્યાપારિક પશુપાલન છે એ વધારે વ્યવસ્થિત છે, વધારે વૈજ્ઞાનિક છે અને મૂડી પ્રધાન છે. શા માટે? તો આમાં મુખ્યત્વે પશુઓની પેદાશ ઉત્પન્ન કરવામાં આવે છે અને મુખ્ય પ્રવૃત્તિ પશુની પેદાશ મેઇન હેતુ છે, લક્ષ્ય. એટલે પોઈન્ટમાં આપણે જોઈએ તો પશુ પેદાશો જ્યારે અસ્થાયી પશુપાલનમાં પશુઓની હેરાફેરી વધારે જોવા મળે છે. પશુ પેદાશોમાંથી વધુ આવક, વધુમાં વધુ પશુ પેદાશો ઉત્પન્ન કરવામાં આવે અને એમાંથી વધુ આવક મળી રહે, તે મુખ્ય હેતુ ધ્યાનમાં રાખવામાં આવે છે કે વધુમાં વધુ આવક મળવી જોઈએ. આ મુખ્ય હેતુ છે આમાં, અને એ લક્ષ્યમાં રાખીને જ વ્યાપારિક પશુપાલન કરવામાં આવે છે કે પશુ પેદાશોમાંથી વધુમાં વધુ આવક મળી રહેતી હોવી જોઈએ.
આ વિશિષ્ટ પ્રકાર છે વ્યાપારિક પશુપાલન એ વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે, કારણ કે આમાં એક જ પ્રકારના પશુ પાળવામાં આવે છે. પ્રવૃત્તિ છે કારણ કે કેવળ એક જ પ્રકારના પશુ પાળવામાં આવે છે. જો આ સંદર્ભમાં આપણે જોઈએ તો એક જ પ્રકારના પશુ, ગાય પાળે તો ગાય જ પાળે, ઘોડા પાળે તો ઘોડા પાળે, ઘેટા બકરા તો ઘેટા બકરા હોય, મરઘી હોય તો મરઘી હોય, બતક હોય તો બતક હોય. એટલે એક જ પ્રકારના પશુને પાળવામાં આવે છે. આ એની વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે. બધી જાતના પશુઓ પાળતા નથી, જે વ્યાપારિક પશુપાલન કરે છે આ લોકો, અને એમાંથી વધુ પશુ પેદાશો મેળવે છે જે પાળ્યું હોય એમાંથી. એટલે એક જ પ્રકારના પશુ પાળો. ક્યાં ક્યાં પશુ પાળે છે? તો ઘેટા બકરા, ગાય, બળદ, મરઘા, બતક, ઘોડા વગેરે પ્રાણીઓ પાળે છે. વ્યાપારિક પશુપાલન કરતા પશુપાલકો ક્યાં ક્યાં પ્રાણી પાળે છે? તો ઘેટા બકરા, ગાય, બળદ, મરઘા, બતક, ઘોડા વગેરે પ્રાણીઓ પાળે છે. હવે આની પેદાશો શું શું મળશે એ આપણે જોઈએ તો વ્યાપારિક પશુપાલનમાં દૂધ મુખ્યત્વે, ત્યાર પછી દૂધ, પછી માંસ, ચામડું, ઘેટા બકરા હોય તો ઊન અને ઈંડા. વ્યાપારિક પશુપાલનમાં જે પશુ પેદાશો છે જેવી કે દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પેકિંગ કરી વૈજ્ઞાનિક પ્રક્રિયાથી ખાસ ડબ્બામાં ભરી પેકેટિંગ કરી, કોઈ પણ વસ્તુ હોય તો એનું વૈજ્ઞાનિક પ્રક્રિયા કરી ખાસ પેકેટિંગ કરી અને વિશ્વના બજારોમાં ડબ્બામાં ભરી બંધ કરી વિશ્વના બજારોમાં આયાત નિકાસ કરવામાં આવે છે. એટલે પૂરતા પ્રમાણમાં આર્થિક ઉત્પાદન એને મળી રહે, જરૂર પ્રમાણે વેચી શકે. કેમ કે વૈજ્ઞાનિક પદ્ધતિથી પેક કરવામાં આવે એટલે લાંબો સમય સુધી ટકી શકે. એટલે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે સરળ પડે. દાખલા તરીકે દૂધની વાત આપણે કરતા હોઈએ તો દૂધને આપણે ઘરે એક દિવસ કરતાં વધારે લાંબો સમય રાખી શકતા નથી. એ પણ ગરમ કરી ફ્રીજમાં ઠંડુ પાડીને રાખવામાં આવે છે. પણ જો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એને બોઇલર કરી અને શીત કરવામાં આવે તો એ લાંબો સમય સુધી આપણે જોઈએ છીએ કે અમૂલ દૂધની થેલીઓ આવે તો 5-5 દિવસ સુધી ફ્રીજમાં પડી થતું નથી. એટલે વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા એને શુદ્ધ કરી પેકિંગ કરી અને વિશ્વના બજારમાં એની નિકાસ કરવામાં આવે છે, જેથી પૂરતા પ્રમાણમાં આવક મળી રહે. એટલે આ વ્યાપારિક પશુપાલનનો મહત્વનો પોઈન્ટ છે, મહત્વનો ફાયદો છે. સાથે સાથે પ્રાણીઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી અને પાળવી
આજે ધીમે ધીમે આપણે જોઈએ કે કૃત્રિમ બીજદાન વધતું જાય છે અને સારી નસલના ખૂંટ દ્વારા સારી જાત પ્રાણીઓની મેળવવામાં આવે છે. એટલે પ્રાણીઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી અને પાળવી, એના રોગ પ્રતિકારક માટે દવા, પ્રાણીઓમાં થતા રોગો માટે દવા આપવી. પહેલાના સમયમાં અથવા અસ્થાયી પશુપાલનમાં આવું કંઈ ન હતું. આજે જેમ માણસની સારવાર કરવામાં આવે છે એમ પ્રાણીઓની પણ સારવાર કરવામાં આવે છે. ચિકિત્સાલયોમાં ડોક્ટરો દ્વારા એની સારવાર કરવામાં આવે છે અને યોગ્ય દવા આપવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો પશુ ચિકિત્સક દ્વારા પશુઓની સારવાર. આજે પણ ઘણા બધા વેટરનરી ડોક્ટરો, પશુઓના ડોક્ટરો આપણને જોવા મળે છે જે પશુઓની યોગ્ય સારવાર કરે છે. એટલે આ બધા મુદ્દા વ્યાપારિક પશુપાલન માટે મહત્વના છે. અથવા એમ પણ કહી શકીએ કે વ્યાપારિક પશુપાલનમાં કઈ કઈ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. તો તમામ બાબતનો એમાં સમાવેશ થાય છે કે વૈજ્ઞાનિક અને મૂડી પ્રધાન વધુ આવક મળી રહે એ એનું મુખ્ય લક્ષણ છે. વિશિષ્ટ પ્રવૃત્તિ છે, એક જ પ્રકારના પ્રાણી પાળવામાં આવે છે, ક્યાં ક્યાં પ્રાણી પાળવામાં આવે છે, કઈ કઈ પેદાશો ઉત્પન્ન કરવામાં આવે છે અને નિકાસ કરવામાં આવે છે, પ્રાણીઓ માટે ઉત્તમ નસલ ઓલાદો તૈયાર કરવામાં આવે છે, રોગો માટે દવા આપવામાં આવે છે અને પશુ ચિકિત્સક દ્વારા યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે છે. હજી આપણે એકાદ બે પોઈન્ટ એના બાકી છે, જોઈ લઈએ એટલે વ્યાપારિક પશુપાલનની વાત આપણે સંપૂર્ણ સમજી શકીએ. આ તમામ પોઈન્ટ તમે નોટ કરજો અને વ્યાપારિક પશુપાલનની ટૂંકમાં જ પૂછાય કે કઈ કઈ બાબતો કાળજી રાખવાની છે તો તમામ મુદ્દામાં તમે લખી શકો. ત્યાર પછી આપણે જોયું તો મરઘા બતકને વૈજ્ઞાનિક રીતે ઉછેરવા. મરઘા બતકને વૈજ્ઞાનિક રીતે ઉછેરવા. મરઘા કેન્દ્રો ખાસ કરીને પોલ્ટ્રી ફાર્મ આજે બનાવવામાં આવ્યા છે અને બતકને પણ એ રીતે ખાસ કાળજીથી વૈજ્ઞાનિક રીતે ઉછેર કરવામાં આવે છે જેના કારણે વધુમાં વધુ ઈંડા અને બતકનું માંસ છે એ મળી શકે. એટલે મરઘા અને બતકને વૈજ્ઞાનિક રીતે ઉછેરવા, પશુઓને ઉત્તમ આહાર, પૂરો પાડવો. વ્યાપારિક પશુપાલનમાં પશુઓ માટે યોગ્ય આહાર પૂરો પાડવામાં છે. આપણે અસ્થાયી પશુપાલનમાં જોયું હતું કે અસ્થાયી પશુપાલન જે છે એ પશુઓ માત્ર વનસ્પતિ પર નિર્ભર હતા, એના માટે બીજા ખોરાકની કોઈ વ્યવસ્થા ન હતી. જ્યારે વ્યાપારિક પશુપાલનમાં એને ઉત્તમ પ્રકારનો આહાર પૂરો પાડવામાં આવે છે. સાથે સાથે પશુઓની સારી સરભરા. તો સરભરા શબ્દ આગતા સ્વાગતા માટે વપરાય છે. સરભરા કરવી, પશુઓ માટે સારી સરભરા. એટલે આજે પ્રાણીઓને પણ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે અને એની વધુમાં વધુ પેદાશો, દૂધ મળી શકે, માંસ મળી શકે, ઈંડા મળી શકે એ રીતે એની સરભરા કરવામાં આવે છે. એટલે ઉપરોક્ત તમામ બાબતો ઉપર મુજબની આપણે જે બાબત છે તમામ બાબતો પર વ્યાપારિક પશુપાલન માં ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે.
હવે આપણે જોઈએ કે હાલના સમયમાં કયા કયા દેશોમાં વ્યાપારી પશુપાલનનો વ્યાપ વધ્યો છે અથવા કયા કયા દેશોમાં વ્યાપારિક પશુપાલન કરવામાં આવે છે. તો આપણે એ અમુક દેશો લખી લઈએ એટલે આપણે ટૂંકા પ્રશ્નમાં પણ યાદ રહે અને મોટા પ્રશ્નમાં એક સાથે લખી શકીએ. તો દુનિયામાં ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, USA, ભારત, ડેનમાર્ક, વગેરે દેશોમાં વ્યાપારિક પશુપાલન મોટા પાયે થાય છે. તો અહીંયા સુધીની બાબતનો આપણે અભ્યાસ કર્યો વ્યાપારિક પશુપાલન. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે આપણે અસ્થાયી પશુપાલન આગલા લેક્ચરમાં જોયું. આજે આપણે સ્થાયી એટલે વ્યાપારિક પશુપાલનની વાત જોઈ. હવે આપણે પ્રાથમિક પ્રવૃત્તિમાં ત્રીજી પ્રવૃત્તિ એટલે ખનનની વાત જોઈએ. મુખ્યત્વે આપણે બે વાત જોઈ કે શિકાર અને સંગ્રહ વૃત્તિ, એમાં ખેત જંગલની પેદાશો ઠીકરાની વાત આવી ગઈ, પશુપાલન આવી ગયું. હવે પશુપાલન પછીનો આપણો પોઈન્ટ છે ખેતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એ બાબત પણ લક્ષ્યમાં લઈએ કે આપણે કુદરતી સંસાધનોમાં ભૂમિની વાત કરી. ભૂમિ અને આ ભૂમિમાં ખેતીની વાત આવે છે. જે વાત અને આ વાત બંને એકબીજા સાથે બંધ બેસતી છે. બંને પ્રશ્નો સેમ બને છે. એટલે કદાચ ખેતી પૂછાય તો એ લખો કે આ લખોમાં કોઈ ફરક પડતો નથી. એકાદ બે પોઈન્ટ જુદા પડે પણ એમાં આવડે છે તો કંઈ વાંધો આવતો નથી. એટલે હવે માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં હવે પછીનો પોઈન્ટ આપણે જોઈએ ખેતી. તો આશરે 12,000 વર્ષ પહેલા ખેતીની શરૂઆત થઈ. આજથી 12,000 વર્ષ પહેલા, જો એક બે વર્ષની વાત નથી, આ 12,000 વર્ષની વાત છે. એક માણસ 100 વર્ષ જીવે એટલે 1000 વર્ષમાં 10 પેઢી વહી જાય. એટલે આશરે 12,000 આશરે 12,000 વર્ષ પહેલા ખેતીની શરૂઆત. જો આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે ખેતીની શરૂઆત પહેલા માનવી પશુઓની નજીક આવ્યો. પશુઓનો શિકાર કરીને ખોરાક તરીકે ઉપયોગ કરતો. પશુઓ જોડે નિકટતા સ્થાપણી એટલે પશુપાલનની પ્રવૃત્તિને વિકાસ મળ્યો. ભાર વહનમાં પ્રાણીઓનો ઉપયોગ કર્યો અને અંતે આ જ પ્રાણીઓની મદદથી ખેતી કરવા લાગ્યો અને જેના કારણે પ્રાણીઓની સહાયથી ખેતીની શરૂઆત થઈ. ટૂંકમાં આપણે પોઈન્ટમાં જોઈ લઈએ તો શરૂઆતમાં પ્રાણીઓનો શિકાર કરી ખોરાક, ત્યાર પછી પ્રાણીઓ સાથે નિકટના સંબંધ. જો ટૂંકમાં લખું છું, તમારે ખાલી પોઈન્ટના રૂપમાં જોવાનું છે કે સૌપ્રથમ માનવી ભટકતું જીવન જીવતો હતો ત્યારે પ્રાણીઓનો શિકાર કરીને એનો ખોરાકમાં ઉપયોગ કરતો હતો. ધીમે ધીમે પ્રાણીઓની નજીક આવતા એની સાથે નિકટના સંબંધો સ્થાપાયા અને ભાર વહન વગેરે કામમાં પ્રાણીઓનો ઉપયોગ કરવા લાગ્યો અને પશુની સહાયથી ખેતી પ્રવૃત્તિ શરૂ કરી.
ધીમે ધીમે આ જ પશુઓનો ઉપયોગ કરી અને એણે ખેતીની પ્રવૃત્તિ શરૂ કરી. સાથે સાથે એમ પણ કહી શકીએ કે ખેતીના કારણે માણસ સ્થાયી બન્યો, ભટકતું જીવન મૂક્યું એને. એટલે કે ખેતીના કારણે માનવી સ્થાયી બન્યો. આ ખૂબ મોટું પરિણામ. ખેતીના કારણે માનવી સ્થાયી બન્યો. તો સૌપ્રથમ માનવી ખેતી કેવી રીતે કરતો? તો આપણને ખ્યાલ છે કે શરૂઆતના સમયમાં માણસે જંગલો કાપી અને જમીન સંપાદન કરીને એમાં ખેતી કરતો. જ્યાં વિસ્તારમાં રહેશે ત્યાં આજુબાજુના ઝાડી ઝાખરા જંગલ ઝાડ દૂર કરે, જમીનને યોગ્ય બનાવે અને એમાં ખેતી કરે. પણ અમુક સમય 2 કે 5 વર્ષ પછી એમાંથી ઉત્પાદન ઘટતું જાય એટલે એ જગ્યા મૂકી અને ફરી પછી બીજી જગ્યા સાફ કરે. આ રીતે એ અસ્થાયી ખેતી કરતો હતો. કેમ કે એ સમયે આવા ખાતર બિયારણ ન હતા કે જેથી કરી જમીન પછી ફળદ્રુપ બનાવી શકાય, અથવા એ માણસ ત્યાં સુધી પહોંચ્યો ન હતો. એટલે શરૂઆતના સમયમાં માણસે અસ્થાયી ખેતી કરી. અસ્થાયી ખેતી એટલે શું? તમારા મગજમાં પોઈન્ટ સમજાવવો જોઈએ કે માણસ જંગલો કાપીને જમીન સંપાદન કરતો. આ જમીન 2 કે 5 વર્ષે એમાંથી ઉત્પાદન ઘટી જાય એટલે એ જગ્યા છોડી પડી મૂકતો અને ફરી પાછો બીજી જંગલો, બીજા ઝાડ કાપી અને ફરી પાછી જમીન સંપાદન કરતો. આ રીતે એ માણસ અસ્થાયી ખેતી કરતો હતો. અથવા પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેતી એને કહેવામાં આવે છે. હું એ ટૂંકમાં પોઈન્ટ લખું છું ખાલી કે સૌપ્રથમ પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેતી. જો આ તમારા મગજમાં પોઈન્ટ સમજાઈ જવો જોઈએ કે માણસે જંગલો કાપીને જે જમીન સંપાદન કરી ત્યાં એને ખેતી કરી, પણ 2 કે 5 વર્ષ પછી ઉત્પાદન ઘટતા એ જમીન છોડી દઈ બીજી જગ્યાએ એને જંગલો ઝાડવા કાપી અને આ જમીન સંપાદન કરી ત્યાં ખેતી કરવા લાગે. એટલે પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેતી કરતો હતો. સમય જતા વ્યાપ વધ્યો, સમજણ વધી, સિંચાઈની સુવિધા ઊભી થઈ, સાથે સાથે અનુકૂળ આબોહવા અને ફળદ્રુપ જમીનને કારણે સ્થાયી ખેતી કરવા લાગ્યો. પછી નદી કિનારે પહોંચ્યો એટલે એને પાણી મળ્યું, યોગ્ય પ્રમાણમાં પાણી મળ્યું, આબોહવા સારી મળી, જમીન ફળદ્રુપ બની એટલે સ્થાયી ખેતીની શરૂઆત થઈ. તો એ આપણે જોઈએ કે સમય જતા આબોહવા, સિંચાઈની સગવડ, અને ફળદ્રુપ જમીન વિસ્તારના કારણે ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેતી પદ્ધતિનો વિકાસ થયો. સ્થાયી ખેતી પદ્ધતિનો વિકાસ થયો. પરિણામ સ્વરૂપ ગ્રામીણ વસાહતો નો ઉદ્ભવ થયો. જો પશુપાલન ઉપરથી 12,000 વર્ષ પહેલા માણસ ખેતી તરફ વળ્યો, પશુઓ સાથેના સંબંધથી નિકટતાને કારણે એનો ઉપયોગ ભાર વહનમાં કરતા કરતા ધીમે ધીમે ખેતીમાં કરવા લાગ્યો. પશુઓની સહાયથી ખેતી પ્રવૃત્તિ શરૂ થઈ અને ખેતીના કારણે માણસ ભટકતું જીવન છોડી અને એક જગ્યાએ સ્થાયી બન્યો. સાથે સાથે પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેતી કરવા લાગ્યો. મેં તમને વિગતે સમજાવ્યું છે.
અને સમય જતા આબોહવા, સિંચાઈની સગવડ અને ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેતી કરવા લાગ્યો અને માણસ સ્થાયી બનતા પરિણામ સ્વરૂપે ગ્રામીણ વસાહતનો ઉદ્ભવ થયો. અહીંયા સુધીની બાબત આપણે જોઈ. હવે ખેતીમાં આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ કે પ્રાથમિક પ્રવૃત્તિમાં સૌથી વધુ કોઈ પ્રવૃત્તિ થતી હોય તો આ પ્રવૃત્તિ તે ખેતી છે. આપણે પ્રાથમિક પ્રવૃત્તિઓ જોઈએ છે કે ભાઈ પશુપાલન, એવી જ રીતે શિકાર, સંગ્રહ પ્રવૃત્તિ, જંગલ પેદાશો એકઠી કરવી, ખનન, આ બધી પ્રવૃત્તિ છે. એમાં સૌથી વધુ મહત્વની કોઈ પ્રવૃત્તિ હોય તો એ ખેતી છે. લગભગ વિશ્વના 50% લોકો ખેતી સાથે જોડાયેલા છે અથવા ખેતીની પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે. પોઈન્ટના સ્વરૂપમાં આપણે જોઈએ તો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં ખેતી સૌથી વધુ મહત્વપૂર્ણ છે. કારણ કે સમગ્ર વિશ્વના લગભગ અડધી વસ્તી ખેતી પર આધારિત છે. આટલા માટે મહત્વપૂર્ણ છે. શા માટે? તો સમગ્ર વિશ્વની લગભગ અડધી વસ્તી ખેતી પર આધારિત છે. વિકાસશીલ દેશોમાં તો 65% લોકો વિકાસશીલ દેશોમાં લગભગ 65% થી વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. વિકાસશીલ જે દેશો છે ત્યાં તો 65% લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. એટલે કે મોટા ભાગની પ્રજા પ્રાથમિક પ્રવૃત્તિ જે કરે છે એમાંથી ખેતીમાં વધારે છે. આવી જ રીતે 18મી સદીમાં સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ અને આ ક્રાંતિની અસર એશિયા, અમેરિકા અને આફ્રિકા ખંડના દેશો સુધી ફેલાય. આફ્રિકા ખંડના દેશો સુધી થઈ. એટલે આ રીતે ખેતીની બાબતે આપણે જોઈ તો તમામ પ્રવૃત્તિનો આપણને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે એક પોઈન્ટ જોવાનો છે કે 18મી સદીમાં જે ઔદ્યોગિક ક્રાંતિની થઈ એની અસરો ખેતી ઉપર કઈ કઈ થઈ. 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિની ખેતી પર થયેલી અસરો એની આપણે ચર્ચા કરીએ. તો ખેતી પર અસરો
કોની? તો કે ઔદ્યોગિક ક્રાંતિની. ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, આ ક્રાંતિની અસરો સમગ્ર વિશ્વમાં ગઈ, પણ એમાં ખેતી ઉપર કઈ કઈ અસર થઈ? તો પહેલી જ બાબત કે ખેતીમાં આમૂલ પરિવર્તન આવ્યું, બહુ મોટા ફેરફારો થયા. ખૂબ જ્યારે ફેરફારો મોટા પ્રમાણમાં થયા હોય તો એને આમૂલ પરિવર્તન કહેવામાં આવે છે. એટલે પહેલો જ પોઈન્ટ આપણે જોઈએ તો ખેતી ક્ષેત્રે આમૂલ પરિવર્તનો થયા. ખેતી ક્ષેત્રે આમૂલ પરિવર્તનો થયા. બીજી બાબત આપણે જોઈએ તો ખેતીમાં યંત્રોનો ઉપયોગ થયો. ઘણા વર્ષો પાછળ જઈએ આપણે, અથવા 18મી સદીની પહેલાની વાત કરીએ તો એ સમયે ખેતી પ્રાથમિક કક્ષાની હતી. ખેતીમાં યંત્રો ન હતા, બળદ દ્વારા ખેતી થતી. આપણે ખાલી તમારા સમજણની વાત કરીએ તો લગભગ તમારા સમજણ અથવા તમારા જન્મ પહેલાના સમયમાં પાણી માટે કૂવામાં કોહ હાલતા, અને કોહ દ્વારા કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવતું અને ખેતી કરવામાં આવતી. ધીમે ધીમે યંત્રોની શોધ થતાં ડીઝલ એન્જિન, જેને મશીન, તમે આજે ઘણા કૂવા ઉપર બંધ હાલતમાં પડ્યા છે. શરૂ તો લગભગ બહુ ઓછા હોય છે, કેમ કે આજે ઇલેક્ટ્રિક મોટર આવતા મશીનો પણ બંધ થઈ ગયા છે. એટલે યંત્રોની શરૂઆત ખેતીમાં થઈ ગઈ. એવી જ રીતે તમારા સમજણ સમયની વાત કરીએ તો પહેલાંના સમયમાં ઘઉં, બાજરી કે લેવા માટે ખડું બનાવવામાં આવતું, અને ખડું ટ્રેક્ટરથી મસળી અને પછી એના ઘઉં કે બાજરી સાફ કરવામાં આવતી, જેને બદલે આજે ઓપનરનો ઉપયોગ થયો, થ્રેશર, અને અત્યાધુનિક જે આપણી ભાષામાં કટર કહીએ છીએ આપણે, ઘઉંના કટર આવ્યા કે ઘઉંને વાઢવા પણ ન પડે, એમના ખેતરમાં ઊભા ઘઉંનો પાક તૈયાર દાણા મળી જતા. એટલે ખેતીમાં યંત્રોનો ઉપયોગ થયો, એ આપણે ખૂબ મોટો ફેરફાર છે. સાથે સાથે માનવીય ખેતીમાં ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી. જમીન પ્રમાણે ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી. જમીન પ્રમાણે જેવી જમીન એવો પાક લેવામાં આવે, જેમાં ઘઉં, ડાંગર, કપાસ, ચા, શેરડી, કોફી, રબર વગેરે મુખ્ય પાક બન્યા. રોકડિયા પાક અથવા સિઝનેબલ પાક લેવાની શરૂઆત થઈ, જેથી ઉત્પાદન વધ્યું, સાથે સાથે લોકોને આર્થિક વળતર પણ વધુ મળવા લાગ્યું. આપણે કંઈક પહેલાંના સમયમાં આટલી બધી સુવિધા ન હતી, કારણ કે ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ ન હતો, એટલે આર્થિક ઉત્પાદન ઓછું થતું, એટલે ખેડૂત અમુક સુવિધાઓથી વંચિત હતો. આજે તમામ પ્રકારના રોકડિયા પાક લઈ ખેડૂત પોતાની આજીવિકા પૂરા પ્રમાણમાં કમાઈ શકે છે. મહેનતનું યોગ્ય વળતર મોટા ભાગે મળે છે. એટલે ચોક્કસ પાક લેવા લાગ્યો. સાથે સાથે જમીનની ફળદ્રુપતા વધે, આવા પ્રયત્નો શરૂ થયા. જમીનની કાળજી લેવા લાગ્યા. જમીનમાં આજે આપણે કહીએ ભાઈ કુદરતી સંસાધનો અને વૈશ્વિક સમસ્યામાં જોઈ ગયા છે કે ભાઈ રાસાયણિક ખાતર કરતાં દેશી ખાતર વાપરવું સારું, તો આજે માણસ દેશી ખાતર વાપરતો થયો છે. એટલે જમીનની ફળદ્રુપતાની, જમીનને કેળવી વધુ ઉપજ મેળવવાના પ્રયત્નો શરૂ થયા છે.
શરૂ કર્યા. આ પણ 18મી સદીની ભેટ છે, ખેતી ક્ષેત્રે અસર છે કે જમીનને વધુ કેળવી અને વધુ પાક ઉત્પાદન મેળવવાની વાત થઈ. બાગાયતી ખેતી નો વિકાસ થયો. હાલમાં તમે હિમાચલ પ્રદેશ કે જમ્મુ કાશ્મીર જાઓ તો ત્યાં બાગાયતી ખેતી, આપણા વિસ્તારમાં પણ તમે આમ હાલો દરિયા વિસ્તારમાં તો ત્યાં બાગાયતી ખેતી જોવા મળે છે. ફળાઓ વૃક્ષો વાવવામાં આવે અને એના દ્વારા બાગાયતી ખેતી છે એ કરવામાં આવે છે. સાથે સાથે તૈયાર પાકોની વિશ્વના બજારમાં, ખેતીનો જે તૈયાર પાક થાય છે આ તૈયાર પાકની વિશ્વના બજારમાં આયાત નિકાસ શરૂ થઈ છે. આજે 18મી સદીનો મહત્વનો ફેરફાર અસર કહી શકીએ. આયાત નિકાસ તૈયાર પાકોની વિશ્વના બજારમાં આયાત નિકાસ. આપણે આજે ગામડાનો અભણ ખેડૂત વાત કરતો હોય કે ભાઈ ડુંગળીની જો નિકાસ આપે તો ભાવ વધે. શા માટે? કે ડુંગળી વિશ્વમાં જાય તો ત્યાંના પ્રમાણમાં ભાવ મળે, એટલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. પણ વાસ્તવિકતા કંઈક જુદી બને છે કે જ્યારે ખેડૂત પોતાનો પાક તૈયાર કરે છે ત્યારે ભાવ ઘટી જાય છે અને ખેડૂતને જ્યારે બિયારણ લેવું ત્યારે ભાવ વધી જાય છે. આ ખરેખર સાંપ્રત સમયની એક મોટી સમસ્યા છે. પણ છતાં વિશ્વના બજારમાં ખેડૂતના તૈયાર પાકના આયાત નિકાસ કરતો થયો છે, જેના કારણે ભાવમાં પણ વધારો થશે. સાથે સાથે આપણે જે વાત કુદરતી સંસાધનોમાં ભણી ગયા હતા કે પાકની ફેરબદલી થઈ, એ વાત ફરી પાછી અહીંયા પુનરાવર્તન થાય છે કે મકાઈનો પાક મધ્ય અમેરિકામાંથી સમગ્ર વિશ્વમાં ગયો. આ પોઈન્ટ કુદરતી સંસાધનોમાં હતો જ. તે મકાઈ ની ખેતી મધ્ય અમેરિકામાંથી વિશ્વના દેશોમાં ગઈ. પહેલાના સમયમાં મકાઈ માત્ર અમેરિકામાં થતી, એ વિશ્વના દેશોમાં ગઈ. બટાકાની ખેતી એન્ડીઝ થી યુરોપીય દેશોમાં ગઈ. જે વાત આપણે જોઈ હતી કે તમાકુનો છોડ પોર્ટુગીઝો ભારતમાં લાવ્યા. પહેલા ભારતમાં તમાકુ હતી જ નહીં. ભારતને પાયમાલ કરવા વાળી કોઈ પણ વાત જોઈએ તો એમાં વિદેશીઓનો હાથ રહેલો છે. એ પછી ઇંગ્લેન્ડ હોય કે પોર્ટુગીઝ હોય કે ફ્રેન્ચ હોય, કેમ કે આ લોકો પહેલા ભારતમાં આવ્યા હતા. એટલે પોર્ટુગીઝો તમાકુનો છોડ ભારતમાં લાવ્યા. આ બધી 18મી સદીની ઔદ્યોગિક અસરો, ખેતી પર થયેલી અસરો છે કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે ખેતીમાં આમૂલ પરિવર્તન આવ્યું. કેવું પરિવર્તન આપણે જોયું. સાથે સાથે હરિયાળી ક્રાંતિ થઈ. હરિયાળી ક્રાંતિ કે ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અને ટેકનિકના જ્ઞાનને કારણે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ. ટૂંકમાં પોઈન્ટ લખ્યો છે મેં. તો આ રીતે ખેતી ઉપર ઔદ્યોગિક ક્રાંતિની અસર આપણને જોવા મળે છે. આમૂલ પરિવર્તન થયું, યંત્રોનો ઉપયોગ થયો, ચોક્કસ પાક થયા, ક્યાં થયા, જમીન કેળવી વધુ ઉપજ મેળવવા માટેના પ્રયત્નો થયા, બાગાયતી ખેતી, તૈયાર પાકની વિશ્વના બજારમાં આયાત નિકાસ શરૂ થઈ, વિશ્વના પાકોની ફેરબદલી થઈ અને વૈજ્ઞાનિક અભિગમ અને ટેકનિકના કારણે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ. એ ઉપર આપણે કહી શકીએ કે વિશ્વની
કોઈ પણ બાબત જોઈએ આપણે કે વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ પર ખેતીનો ભારે પ્રભાવ રહ્યો છે. આજે પણ આપણે કહીએ છીએ કે જો ખેતીમાં સારું તો બધા ધંધામાં સારું. એ સામાજિક પ્રશ્ન હોય, આર્થિક બાબત હોય કે ભૌતિક બાબત હોય, પણ તમામ બાબત પર ખેતીનો પ્રભાવ આપણને જોવા મળે છે. ખેતીને અસર કરતા પરિબળો જોઈએ આપણે તો ખેતીને અસર કરતા પરિબળોના માત્ર નામ જ આપણે લખવાના છે, વિસ્તારથી આમાં વાત આવતી નથી. તો ખેતીને અસર કરતા પરિબળોમાં મુખ્ય પરિબળ આવશે આબોહવા, પછી જમીન, વરસાદ અને ભૂપૃષ્ઠ. આ 4 બાબત ઉપર ખેતીનો આધાર રહેલો છે. કયા વિસ્તારમાં ખેતી કેવી, તો એની આબોહવા ઉપર આધાર રાખે છે, વરસાદ ઉપર આધાર રાખે છે, જે તે પ્રદેશની જમીન અને જે તે પ્રદેશનું ભૂપૃષ્ઠ. આ 4 બાબતો જે છે એ ખેતી પર અસર કરતા મુખ્ય પરિબળો છે. તો અહીંયા સુધીની બાબત આપણે જોઈ. હવે ખેતી આનુષંગિક પ્રવૃત્તિઓ, હજી ખેતીનો એક પોઈન્ટ બાકી છે કે ખેતીની શરૂઆત થઈ ગઈ, પણ ખેતીની સાથે સાથે એને અનુલક્ષીને બીજી કઈ પ્રવૃત્તિઓ ભારતમાં અથવા સમગ્ર વિશ્વમાં છે એ આપણે હવે પછીના પોઈન્ટમાં જોઈશું. ખેતીની આનુષંગિક પ્રવૃત્તિઓ. તો અહીંયા સુધીની બાબતમાં આપણે પ્રાથમિક પ્રવૃત્તિઓમાં જે બાબતનો અભ્યાસ કર્યો છે ફરી તમારી સમક્ષ દોહરાવું છું કે શિકાર અને સંગ્રાહક વૃત્તિ, ત્યાર પછી પશુપાલન, સ્થાયી પશુપાલન ને વ્યાપારિક પશુપાલન, અને ખેતીની વાત જોઈ, ખેતીમાં કઈ રીતની શરૂઆત થઈ, ક્યાં સુધી પહોંચ્યા તમામ બાબત, 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિની ખેતી પર કઈ કઈ અસરો થઈ, અહીંયા સુધીની બાબતનો આપણે અભ્યાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે પણ યોગ્ય મહેનત કરી અને સમજવા માટે પ્રયત્ન કરો એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.